શ્રી નારાયણ રામજી લીંબાણી યુવા મહોત્સવ 2017માં આપ સર્વેનું સ્વાગત છે। આપ સૌ અત્યારે જે સ્થળ પર બેઠા છો તે ધરાત આપણા સૌનું લાડીલું વતન એટલે કે મોટી વિરાણી છે। આપણામાંથી અનેક યુવાનોએ આ ધરા પર જન્મ લીધો હશે, મા ભૌમના ખોળાને ખૂંદ્યો હશે, માતૃભૂમિના સંસ્કારોનું ધાવણ ધાવ્યું હશે અને તે યુવાનોના માનસ પટલ પર મોટી વિરાણી એ માત્ર જન્મસ્થળ નહીં પણ તેથી વિશેષ અને પરમ આત્મીય રહ્યું હશે। તેથી જ આ અનેરો પ્રસંગ આપણે સૌ અહીં માણી રહ્યા છીએ। આ પ્રસંગે એવા અનેક યુવાનો હશે જેમણે આ ભૂમિ પર જન્મ નહીં લીધો હોય, જેમણે આ ગામમાં કદાચ પ્રથમ વખત જ પગ મૂક્યો હશે। તેવા સૌ યુવાનો અને વિરાણી વાસીઓ માટે ચાલો જાણીએ આપણા લાડીલા ગામ મોટી વિરાણીને। કચ્છમાં અનેક ગામો અને દરેક ગામોની જેમ કંઈક વિશેષતા હોય તેવું વિશેષતા સબર આપણું આ ગામ મોટી વિરાણી। આ પંથકમાં આ ગામે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। પોતાની પ્રકૃતિ મુજબ આ ગામની માટીએ અનેક અલગારી વીરોને જન્મ આપ્યો છે। સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્રે આ ગામના અનેક વીરોની નોંધ લેવાય છે। મોટી વિરાણી ગામના ઇતિહાસ પર નજર માંડીએ તો આ ગામનો ઉદ્ભવ 500 વર્ષ પહેલાનો છે। આ ગામમાં વિવિધ ધર્મો અને વિવિધ કુળના લોકો વસવાટ કરે છે। આ ગામ એકતાની એક મિસાલ છે। નખત્રાણાથી 3 કિલોમીટરના અંતરે આવેલા ગામમાં સબ પોસ્ટ ઓફિસ, રાષ્ટ્રીયકૃત બેંક, બેંક ઓફ ઇન્ડિયા જે કચ્છના ગામોમાં કદાચ સૌપ્રથમ આપણા ગામમાં શરૂ કરવામાં આવી હતી। ગામના સુચારુ વહીવટ અને વિકાસ માટે સુસજ્જ ગ્રામ પંચાયત અને તલાટીની કચેરી છે। બાળકોના ભણતરના પ્રથમ પગથિયા સમૂહ, બાલ મંદિર, પ્રાથમિક શાળા અને ઉચ્ચ માધ્યમિક કુમાર અને કુમારિકા શાળા છે। કચ્છના અનેક ગામોમાંથી કદાચ સૌથી વધારે મંદિરો ધરાવતું જો કોઈ ગામ હોય ને તો તેનું ગૌરવ ગામ મોટી વિરાણીને મળે છે। આ ગામમાં 5 પૌરાણિક શિવ મંદિરો છે। કલ્યાણેશ્વર મહાદેવ ગામના દક્ષિણ ઝાપે, રામેશ્વર મહાદેવ વથાણમાં ધર્મશાળામાં, બૈજનાથ મહાદેવ દરબારગઢની બાજુમાં, નાગનાથ મહાદેવ બસ સ્ટેશન પાસે અને કાશી વિશ્વનાથનું મંદિર મુખ્ય બજારમાં આવેલા છે। શ્રી હનુમાનજી મહારાજના 4 મંદિરો છે। એક દક્ષિણ દ્વારે, બીજું દરબારગઢ પાસે, ત્રીજું બસ સ્ટેશન પાસે ગામના મુખ્ય દ્વારે
અને ચોથું નારાયણ દ્વાર પાસે. પથ્થરના કોતરકામ થકી બનાવવામાં આવેલું વર્ષો જૂનું ઠાકર શ્રી કૃષ્ણ મંદિર જૂના ગરબી ચોકની ઉત્તર બાજુએ આવ્યું છે. રામદેવ પીર બાબાનું મંદિર ગામની દક્ષિણ દિશામાં છે. શીતળા માતાનું મંદિર પણ દક્ષિણ દિશામાં. દરિયાસ્થાન મધ્યે શ્રી દરિયાલાલ દેવનું મંદિર છે, જેમાં પૂજ્ય વાલદાસજી મહારાજ અને પૂજ્ય જલારામ બાપા પણ બિરાજમાન છે. જય ગુરુજીનું મંદિર બસ સ્ટેશન પાસે છે. ઠાકર મંદિરની પાછળ સત્યનારાયણ ભગવાનનું મંદિર. ગામની મધ્યમાં વાછડા પીર દાદાનું મંદિર. ગામનું સુપ્રસિદ્ધ શ્રી રામ મંદિર ગામની મધ્યમાં. ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવના બે મંદિરો. એક મોટા ચોકમાં જૂનું મંદિર જ્યાં ભગવાનની પાન મૂર્તિઓ છે, અને બીજું નૂતન મંદિર પાટીદાર સમાજવાડી પાસે, જેમાં ભગવાનની પૂર્ણ કદની મૂર્તિઓનું પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું છે. વિશેષમાં નાકરાણી, દિવાણી, ચૌધરી અને દડગા પરિવારના સુરધન પણ આપણી આ મોટી વિરાણી ગામના દક્ષિણ પૂર્વ દિશામાં બિરાજે છે. તેની નજીક જ પ્રાચીન સ્મારક, જેને છતરડી કહેવામાં આવે છે, જે લુહાર સુતાર જ્ઞાતિના વડીલોના સ્મારક છે તેવી લોકવાયકા છે. અને આ છે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક અને આસ્થાનું સ્થાનક, એટલે કે ફોલપીર દાદા, જે દેવીસર રોડ પર છે. ચાલો ગામમાં એક લટાર મારીએ. આ છે દક્ષિણ દિશાથી મોટા ચોકમાં જવા માટેનો રસ્તો. મોટા ચોકમાંથી બજાર તરફ જવાનો રસ્તો. બજારમાંથી વળી વથાણ તરફ જવાનો રસ્તો. હા, ગામનું હૃદય વથાણ છે. વથાણ એટલે ગામની એક એવી જગ્યા જ્યાં વહેલી સવારે ગામનું ગૌધન એકઠું થાય, લોકો કબૂતરોને ચાણ નાખે, જ્યાં બવાઈ થાય. એક સમયે ગામના ધબકતા વથાણમાં નવરાત્રી આવે ને એટલે વિરાણી વાસીઓ દ્વારા ભવ્યાતિ ભવ્ય નાટકો ભજવાતા. જોતી હોય તો રૂપિયા 20,000 રૂપિયા રીતે મોકલાવી આપે. 20,000 દલીલ કરીશ તો 30,000. એક પાઈ પણ મળશે નહીં. અને પાપને ઉત્તેજન આપવું તે બંને સરખું છે, માટે તને અમારી મિલકતમાંથી એક પાઈ પણ મળશે નહીં. જો જિંદગી ખોઈશ
અરે આ જિંદગી તમારા જેવા પાસેથી ખરીદ કરું તેના કરતા ખોઈ નાખવું તે વધારે સારું છે. ક્યારે મળશે મોત? કોઈ મોત